વડોદરા શહેરમાં જ્યારે ગણેશ ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યો છે ત્યારે વડોદરા શહેરમાં આવનારા જે દિવસોમાં ઈદે મિલાદ સાથે ગણેશ વિસર્જનનો તહેવાર આવી રહ્યો છે ત્યારે વડોદરા શહેરમાં પોલીસ અને આરએએફની ટુકડી સાથે ફૂટ પેટ્રોલિંગ યોજાઈ રહ્યું છે। જ્યાં દર્શક મિત્રો વાત કરીએ તો પહેલા દિવસથી જ વડોદરા શહેરની પોલીસ એટલે કે સાથે વાત કરીએ તો પાણીગેટ પોલીસ અને ઈ ડિવિઝનની પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે। ત્યારે વધુ એક વખત જ્યારે હવે બે તહેવાર એક જોડે આવી રહ્યા છે। સોમવારે ઈદે મિલાદનો તહેવાર છે, સાથે મંગળવારે જો વાત કરીએ તો ગણેશ વિસર્જન છે, તેને લઈને પોલીસ હવે સતર્ક છે। કારણ કે જે પ્રકારે સુરત બાદ ભરૂચ અને વડોદરામાં પણ જે શાંતિ દોહળવાનો પ્રયત્ન થયો તેને લઈને જ હવે પોલીસ સતર્ક તૈનાત છે। આમ તો પહેલા દિવસથી જ જે ગણેશ ઉત્સવ શરૂઆત થઈ ત્યારથી લઈને અત્યાર સુધી જે વિસર્જન સુધી પોલીસ તૈનાત છે, પરંતુ કોઈ પણ સુરક્ષામાં કોઈ પણ કમી ન રહી જાય તેના માટે આરએએફની ટુકડી અને વડોદરા શહેરની પોલીસ ઈ ડિવિઝનની ટીમ વાડી પોલીસ સ્ટેશન હોય કે પછી પાણીગેટ પોલીસ સ્ટેશનની ટીમ સતત પેટ્રોલિંગ કરી રહી છે। सीधे
જે પ્રકારે આપ જુઓ કે ઈ ડિવિઝનની ટીમ, પાણીગેટની પોલીસ હોય કે પછી વાડી પોલીસ સ્ટેશનની ટીમ સતત સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે. પહેલા દિવસથી લઈને અત્યાર સુધી તો 10મા દિવસ સુધી આ જ પ્રકારે શહેરમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ યોજાતું રહેશે. અને ખાસ કરીને જો વાત કરીએ તો આવનારા જે તહેવારો છે, ઈદે મિલાદ હોય કે પછી ગણેશ વિસર્જન, જેને લઈને વડોદરા શહેરમાં આરએએફની ટુકડી સાથે સતત વડોદરા શહેરમાં આ પ્રકારે અતિ સંવેદનશીલ વિસ્તારોમાં આ પ્રકારનું ફૂટ પેટ્રોલિંગ યોજાઈ રહ્યું છે. શહેરની પોલીસ હોય કે પછી આરએએફની બહારની ટીમો, એસઆરપીની ટીમો હોય કે પછી તમામ જે ટીમો બહારથી બોલાવવામાં આવી છે, તમામને સાથે રાખીને જે અતિ સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં આ પ્રકારે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. સતત પાણીગેટ પોલીસ, વાડી પોલીસ સાથે સિટી વિસ્તારને તમામ જે પોલીસ સ્ટેશનો આવતા છે, તમામ જગ્યા ઉપર આ પ્રકારે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. સતત પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબની સૂચના હેઠળ જે પ્રકારે આ વાતાવરણમાં કોઈપણ પ્રકારનો ખલેલ ન પહોંચે તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સતત આ પ્રકારનું પેટ્રોલિંગ કરી તમામ જે પરિસ્થિતિ પર કાબૂ મેળવવાના વડોદરા શહેર પોલીસ કામ કરી રહી છે. કારણ કે જે પ્રકારે જે સમગ્ર ગુજરાતભરમાં જે માહોલ છવાયો છે તેને લઈને વડોદરા શહેર પોલીસ કોઈપણ સંજોગોમાં, કોઈપણ વાતાવરણમાં જે ખલેલ ન પહોંચે, અશાંતિ છે એ ગુજરાતની શાંતિ દહોલાય નહીં તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સતત આરએફની ટુકડીઓ સાથે રહીને જે શહેરની પોલીસ છે, શહેરની પોલીસ આ પ્રકારે પેટ્રોલિંગ હાથ ધરી રહી છે. ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે આ આગામી સમયમાં જે પ્રકારે તહેવારો એટલે કે ઈદે મિલાદ અને ગણેશ વિસર્જનનો પર્વ આવી રહ્યા છે, તેને ધ્યાને લઈને જ વડોદરા શહેર પોલીસ ચુસ્તપણે પહેલા દિવસથી ગણેશ ઉત્સવની જ્યારથી શરૂઆત થઈ ત્યારથી લઈને ત્યાર સુધી ગણેશ વિસર્જન સુધી તમામ શહેરની પોલીસ આ પ્રકારે ફૂટ માર્ચ વડોદરા શહેરના અલગ અલગ અતિ સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં કરી રહી છે. સતત આ પ્રકારે ફૂટ માર્ચ કરી, કારણ કે જે પ્રકારે વડોદરા સહિત જે પ્રકારે ગુજરાતના સુરત હોય કે પછી ભરૂચ હોય કે પછી કચ્છ હોય, તમામ જગ્યા ઉપર જે બનાવો બન્યા છે તેને લઈને હવે વડોદરા શહેર પોલીસ પણ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે. ગુજરાતના ગૃહમંત્રી અમિત હર્ષભાઈ સાથે રાજ્યના મુખ્યમંત્રી પણ આ બાબતે અતિ સંવેદનશીલ છે, એટલે ચોક્કસથી સંવેદનશીલ લઈને જ આ પ્રકારે સતત વાડી પોલીસ સ્ટેશન અને પાણીગેટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાથે રહી આ અતિ સંવેદનશીલ વિસ્તારોમાં આ ફૂટ માર્ચ કરવામાં આવી રહ્યું છે. એટલે ચોક્કસથી કહી શકાય કે હવે કોઈપણ આ વાતાવરણ વડોદરા શહેરનું માં ખલેલ ના પહોંચે
ઉતરી જા. કેમ દેખાતું નહીં? બિલકુલ આપ જુઓ કે વડોદરા શહેરમાં જે પ્રકારે હવે આગામી તહેવારો છે, તહેવારોને ધ્યાનમાં લઈને આરએએફની ટુકડી સાથે વડોદરા શહેરની પોલીસની પાણીગેટ પોલીસ હોય કે પછી વાડી પોલીસની ટીમ સતત આ પ્રકારે આરએએફની બહારની કંપનીઓ સાથે રહીને ફૂટમાચ કરી રહી છે. વડોદરાના જે વાતાવરણમાં ખલેલ ન પહોંચે તે પ્રકારે તેના માટે આ વડોદરા શહેરના પોલીસ કમિશનર ખૂબ ચિંતિત છે. તેને લઈને આ પ્રકારે વડોદરા શહેરના અતિ સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટમાચ કરી અને તમામ જગ્યાઓ પર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું, એટલે ચોક્કસથી વડોદરા શહેરનું જે વાતાવરણ છે એ ડહોળાય નહીં તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.